મિત્રો બગદાણા વિવાદ દિવસે ને દિવસે વધતો જતો જોવા મળી રહ્યો છે, પરંતુ એનો કઈ એન્ડ આવતો નથી। એસઆઈટીની ટીમ મુકાડી છે અને એ પણ કામગીરી કરી રહી છે, પરંતુ હજી હાચો આરોપી કોણ છે એના વિશે કોઈ પણ ચર્ચા થતી નથી। મેન મિત્રો વાત એ છે કે જે નવનીતભાઈ છે એ એવું કહી રહ્યા છે કે જયરાજભાઈ મેન આરોપી છે, પણ હજી એ કંઈ પણ સાબિત થતું નથી। જ્યાં સુધી સાબિત થાય ત્યાં સુધી કોઈ પણ જાતનો નિર્ણય લેવો એ સાચી વાત નથી। મિત્રો તમને શું લાગી રહ્યું છે કમેન્ટમાં લખી દેજો। બાકી હા, કોળી સમાજની એકતા ખાસ કરીને શીખવા જેવું છે કે ભાઈ અત્યારે કોળી સમાજની એકતા જોવા મળી રહી છે। જ્યાં પણ કોળી સમાજ ઉપર આફત આવે ત્યાં કોળી સમાજ અત્યારે એકતા જોવા મળી રહી છે। અને મિત્રો આવી નવી એકતા થવી જોઈએ કે નહીં એ પણ કમેન્ટમાં લખી દેજો, કારણ કે ખરેખર અમુક ટાઈમ એવા પણ બનાવો બનતા હોય છે જ્યાં ખરેખર બધાને ઊભું રહેવાની જરૂર હોય છે, પરંતુ ના કોઈ હોતું નથી। ત્યારે મિત્રો ખાસ કરીને હવે આગળના સમયમાં અત્યારે કોળી સમાજની એકતા જોવા મળી છે। ખાસ કરીને અત્યારે શીખવા જેવું છે કે બધા સાથે તો ઊભા છે, પણ મિત્રો હવે આ વિવાદનો અંત ક્યારે આવશે? જ્યાં સુધી એસઆઈટીની ટીમ રજૂ ન કરે, મેન વાત મેન મુદ્દો સામે ન આવે ત્યાં સુધી કોઈ પણ જાતનું કહેવું વાત કહેવી એ લગભગ વ્યાજબી ન ગણાય, કારણ કે પ્રૂફ વિના કોઈ પણ વાત શક્ય થતી નથી। તો જેમ બને એમ વહેલા તકે આ વિવાદનો અંત આવે એવું આપણે પણ ઈચ્છીએ છીએ। મિત્રો તમારું શું કહેવું છે કમેન્ટમાં લખી દેજો। મળીશું ફરી નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ જય ભારત।